આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મારા સાથી નરેશભાઈ, પ્રવીણભાઈ, આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી હરસિંહ પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે 2001માં મોદી સાહેબે ગુજરાતના વિકાસ યાત્રા એટલે કે રાજનીતિથી પર જઈને વિકાસની રાજનીતિ અપનાવીને એમણે જે કામો શરૂ કરેલા એને આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નિભાવી રહ્યા છે. મોદી સાહેબે જે 2005માં શહેરી વિકાસની જે યાત્રા શરૂ કરેલી એના 20 વર્ષ પૂરા થતા 2025માં મુખ્યમંત્રીશ્રીએ બજેટમાં સ્પેશિયલ શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને 30,000 કરોડની જે એક બજેટ પ્રોવિઝન કરાવ્યું અને આપણે જોઈ શકીએ છીએ કે શહેરી વિકાસના જે કામો ધરાતલ પર દેખાઈ રહ્યા છે. આ હોલ, ટાઉન હોલ એનું ઉત્તમ ઉદાહરણ છે. આવા ઘણા બધા કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ મુખ્યમંત્રીશ્રીને એમની આવી આગવી સૂઝ માટે અભિનંદન આપીએ અને સાથે સાથે આપણે સૌ વિકાસની યાત્રામાં જોડાઈએ એવી વિનંતી, શુભેચ્છા, આભાર. ભારત માતા કી જય. આભાર સર આપના મંગલ ઉદ્બોધન માટે. કાર્યક્રમને આગળ ધપાવતા આજે થોડી વાર પહેલા જ મને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથેનું બસ સ્પોટનું લોકાર્પણ થયું છે અને આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ઉત્તમ ભેટ મળી છે. એવા ગુજરાત વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા PPP મોડ થકી નવનિર્મિત નવસારી પોર્ટને દર્શાવતી એક શોર્ટ ફિલ્મ નિહાળીએ. રાજ્યની જનતાને એરપોર્ટ જેવી સુવિધાઓ બસ સ્ટેશન ઉપર મળે